કઈ હૂટતું નથી અને આ દેણું વધતું જાય છે, ધંધો કઈ હાલતો નથી. હવે શું કરવું? અને આ એક હરિરામ દાડી દે મોડું કરતો જાય. શું દાદા આટા ફેરા કરો છો? એ તારા બાપ આટા ફેરા જ કરે ને, કઈ હૂટતું નથી. શું કઈ ઊંધતું નથી? એ કઈ ધંધો હાલતો નથી એટલે. પણ દાદા ધંધો ન હાલતો હોય ને તો બે ખેતર રે ને ઉધેડ માથે ગમે નાખી લો. આમ તો એડા બેડા વાઈ દે ને એવા જામીને એડા કરીને આમ જો તમારે બધું દેણું ભરે જાય ને એની વાત જવા દો. હા, એની વાત જવા દો. અને માથે ઓલો કાકો વરસાદ હોય ઝાટકીને વરે તો બધું બરી જાય, હમ તો ખર્ચોય જાય. દાદા ખેતી કરવી ને તો રિસ્ક તો લેવો પડે. એ ઈ ખેતી નથી કરવી, અને ઈ 4 મહિને તારા બાપ પૈસા આવે, 4 મહિને પૈસાને શું કરવા છે? અત્યારે જોઈ છે અત્યારે. તો તમને ઠીક લાગે ને એમ કરો. કઈક વિચાર. મેં તો વિચાર્યું તું ઘરે તો આવતો હતો ને તે મેં કીધું એડા બેડા વાઈ દે ને હારા તો એડા હારા થઈ જાય ને તો તમારે ભૂગો મે. હા દીકરા આયા. તરત રૂપિયા વાળા. દાદા એ વાત તમારી હાચી હો. હાલ પૈસા તો આ થપ્પા કરીને બેહી ગયો હો, પણ આમાં ગણતા તો મને આવડતું નથી. પણ થપ્પા કરીને મૂકી દો અને પછી એક વિશ્વાસવાળો હારો પાડોશી બોલાઈ આવું, એને કહી દઉં કે આ મને ગણી દે. માળા બધા કહે છે કે 2 લાખ રૂપિયા દીકરાના લગ્ન થઈ જાય, પણ 2 લાખ રૂપિયા કેમ થાય ને એ મને ખબર પડતી નથી. મારા બા મને કહેતા હતા કે બટા તું ભણ તો તને ડોક્ટર લઈ દઉં, અને મારા પપ્પા એમ કહેતા હતા કે તું બટા ભણ ને તને સાયકલ લઈ દઈશ. પણ આ ભણ્યો નથી ને એનું આ પરિણામ અત્યારે મને આડું આવે છે. હા, શું કરવું મારે? પણ થપ્પા કરીને તો મૂકી દેવા દે. એ હાલ ને એ તને જાનમાં નથી લઈ જવાનો. આ કેટલો તૈયાર થશે. હા બધું તૈયાર કરીને દીધું તા તમે કાંઈ તૈયાર થઈ ગયા. મારે તો વાર લાગે કે ન લાગે? મજો લાગે સાહેબ જેવો. તમે કઈ ઓછા નથી લાગતા. તમે સમજો મોટા સાહેબ હોય ને એવા જ લાગો હો. ઓળખશે નહીં ને? અરે કોઈ ન ઓળખે. હાલ મારા દીકરા મારા છે ને પૈસા ઉછીના જોતા હોય તો ગમે એમ આવી અને બોલ્યા રાખે એટલે દે ને આમ છે ને તેમ છે ને, અને પછી તેમે પાછા દેવાની ખબર ન પડે, પાછા આપણે ઘીરે જવા પડે લેવા. લાય ગણી તો લઉં કેટલા છે. પૂરા તો આપ્યા છે ને? 1 3 4 5 6 7 8. દાદા હા આ બાજુ બધા રહ્યા ને પૈસા નથી ને એ બધા ઘર છે. અહીંયા તમારા ભાઈનું ઘર આવે છે. શરૂઆત ત્યાંથી કરી. દીકરા એ તારી વાત હારી. હાલ પેલા એનું જ બૂસ મારી દે હારી ભાઈ. જો તમારા ભાઈનું બૂસ મારી લીધું ને એટલે આપણે હે ને ગામમાં કોઈ એટલે કોઈ નહીં ઓળખે. તમારા ભાઈ એક જ ચતુર કાકડા રોપો છે કે આપણને ઓળખી જાય. જો એ નહીં ઓળખીએ કે ને એટલે તો આપણે સમજો પૈસા પૈસા ને પૈસા છે. વાહ દીકરા વાહ. સામો પડી જાય જો એકદમ આ પૈસા બધેથી આવી જાય ને તો ઓલું ધ્યાન ભરાઈ જાય. રામ રામ ભાઈ. રામ રામ રામ. આવો વસ્તી ગણતરીમાંથી આવી છે ભાઈ. ઠીક. સરકારી માણસ હોય ને? સરકારી માણસ એવું નથી. મેં કીધું કોક રે ને માગો વાળા આયા, મને એવું લાગ્યું. ના બાપા માગવા વાળા નથી. અમારે હે ને ઘરે હમાય નહીં એટલું ધન છે હે ભાઈ. અમારા સિનોય પરિવાર નથી ભાઈ. તમારા લગ્ન થઈ ગયા? ના. તો કેટલા છોકરા છે? લખાવો. તમને એક બુદ્ધિ છે. કા લગ્ન નો થયા છોકરા હોય તમે એલા સિટીમાં જો તમને થોડી બુદ્ધિ આવે આપે એક નથી આપતા. વાંધો ને બાપા વાંધો ને. ઘરમાં કેટલા જણા સભ્ય છો? હે બે. હા, એક હું ને એક અમાર પાડી. ભેંસ રે ને એ ઘરમાં નથી, એ તાર બાર સીમમાં સરવા ગઈ છે. પણ આ પાડી સભ્યમાં નો આવે ભલામણા. ઈ પશુપાલન માં આવે. હા એ ભાઈ એ રહીને તમને નો આયા આની ગણતરી થાય. એલા રે ને એમે ઘરનો મેમ્બર તરીકે ગણી હો. મેમ્બર તરીકે છોટી સીને પીડ્યા હો. આ બાપા ઘરમાં જેટલા માણા હોય ને માણા ઈ લખાવો. હા તમે જાઓ તો એની પાસે
જાવ જોઈને એની પાસે ખબર પડે. કા જાવ તમે અહીંયા અજાણ્યા છો ને તરત ગોથું મારે કે ન મારતો. હે ના ના જાવ તો. ના ના કોઈને માણા જેટલી બુદ્ધિ છે એની ગણતરી લીજો હો. આ બાપા લખો ને 2 ભેંસ, હા એક ભેંસ એક પાડી. 1 ભેંસ 1 પાડી. હા હા એટલે આ વસ્તી ગણતરી કરો હો કાંઈ પૈસા પૈસા આવશે ઉપરથી. હવે એ તો સરકારને ખબર હોય, અમને તો વસ્તી ગણતરી કરવાનું કીધું હોય, અમારે તો ઈ બધું કરવું પડે ભાઈ. આમ જો પહેલા આપણે રાજકોટમાં ઓલી 3 માળની 3 બિલ્ડિંગ રહી ને એમાંથી હું એક બિલ્ડિંગ લઈશ. આહાહાહા. મારે તને શું કેવું, એ તું મારાથી નાનો છો. મારે છે ને 2 બિલ્ડિંગ મારે નથી જોતી. ઈ બિલ્ડિંગ રહીને મારે તને દેવી છે હજી એક. તું 2 રાખ. પહેલા હું નાનો છું એટલે હું તને કહું છું 2 બિલ્ડિંગ તું રાખ અને એક બિલ્ડિંગ હું રાખું. આહાહાહા. જ્યારે આપણા મા બાપ મર્યા ને ત્યારે છે ને મેં એને કીધું તું કે નાનાને છે ને હું ડબલ આપીશ, એટલે તારે છે ને 2 બિલ્ડિંગ તારે જ રાખવી પડશે. તું કાંઈ બોલતી નો નહીં. બાપા મીરા ને ત્યારે બાપાને મેં વસન આપ્યું હતું કે મોટાને હે ને 2 બિલ્ડિંગ આપીશ ને એક બિલ્ડિંગ હું રાખીશ. આહાહાહા. મારો હાથ ઉપડી જાય છે હો. તું બાંધતા મારે તને 2 બિલ્ડિંગ દેવી છે દેવી છે ને દેવી છે. બાંધતા નહીં ભાઈ, બાંધતા નહીં, બજાય નહીં કોઈ દી. બે ભાઈ લાગો હો. હા હે આ મારો મોટો ભાઈ હું નાનો ભાઈ અને 2 સરકારી નોકરીમાં કામ કરી છે. આ બાપુ એટલે બધું જાતું થાય છે. અમારે તો અહીંયા રહ્યા ને ખેતરનો શેઢોય ન જાતો કરી. હે? હા હા આ તો સરકારી નોકરી રહીને એવડા રૂપિયા આવતા હોય ને એટલે. અને એવું નથી તમારે જો આવી બાજબોલ થતી હોય બાપ દાદાની મિલકતમાં તો પછી હરખી હરખી લઈ લેવાય અને જે વાયલી વધે ને એ કોકને દાન કરી દેવાય એટલે વાદ ન રહે. ઈ વાત થાય છે હો ભૈયા, હા. ઈ વાત થાય છે. આપણે એક બિલ્ડિંગ તું રાખ એક બિલ્ડિંગ હું રાખું હા. અને એક બિલ્ડિંગ આને ખાતે કરી દે. આ એમ કરાય. હાલ ભાઈ એક બિલ્ડિંગ તું લઈ જાય છે. એટલે રાજકોટમાં મને દઈ દીધું. આહા હા હા તો એક બિલ્ડિંગ તારી. પણ હે ને ખાતે કરવાના આમ પૈસા નહીં દેવી. આ ખાતે કરવાના તો આપણે નો જ દેવી ને. એ તમે શું ઉપાધિ કરો છો? ખાતે કરવાના પૈસા હું દઈ દઉં. હે હા કાઈ વાંધો ને. તારું નામ ને નંબર ને બધું લખાય. હાલ હાલ, હાલ, હાલ. આમાં ફોનમાં લખી નાખું ફોનમાં. આ લખો. ડોલીભાઈ કરી નાખો. ડોલીભાઈ હા હા ડોલીભાઈ પછી નંબર લખાઈ દો. હા નંબર લખાઈ દો. ડોલીભાઈ વિનેગર વિનેગર. મોબાઈલ નંબર લખાવવા દઈશું. હા હા મોબાઈલ નંબર 93 92 91 403. 92 91 405. 3 ત્રણ અરે રેડી. હા. તો આને આપણે આમાં ફોન કરશું જ્યારે ખાતે કરવાનું થશે ને ત્યારે. હા. પૈસા લઈ લ્યો. હા, અત્યારે પૈસા અહીંયા ઓલું શું હોય કાગળિયા કાગળિયા કરવાને બધું અત્યારે દેવા પડશે. એટલે પૈસા તો દઈ દો તો હાસું દઈ દઈશું. અમારે જો કાગળિયા કપલેટ થાય ને એટલે સહી કરવા તને બોલાવશું. હા અમારે હું આ 3 બિલ્ડિંગ છે ને આ 2 ભાઈને વાંધો બહુ પડે છે. હા તે કાંઈ વાંધો નહીં. કેટલાક દવાના પૈસા? 10,000 રૂપિયા દઈ દે ને અત્યારે. ખાતે કરવામાં એટલો ખર્ચો જ થાય. કાગળિયા બધા કરાવવાના, વકીલ ભાઈ સહી કરવા એક કામ જવાના. કરું તો અત્યારે 5000 દઉં અને 5000 પછી દઈશ તો. આ તો સહી કરવા આવે ત્યારે 5000 લેતા આવજે. આ તો એમ કર્યા. ના ના રોકડા છે તો ના પાડે છે બોલો. તો આને નથી દેવી, આપણે બીજા ગામમાં ગમીને દઈ દઈશું. હાલો આ એમ કરી 10 છે આને પણ. વાંધો નહીં. ભલા મળ્યો. આ અમારું આવડું મોટું ગામ છે ને આખા ગામમાં સીધામાં સીધો માણા હું સૌ. અમને એવું લાગ્યું તો પણ આ તો છે પૈસા તોય ના પાડે. તને વિશ્વાસ નથી એટલે. હા અને બીજાને કોકને દઈ દીશો ને તો પાછા એને તમે ખાતે કહી દીશો ને તરત જ વેચી અને રૂપિયા આવશે ને અને દારૂ પીસી અને કેટલા આવા ફોન કર્યા રાખે. ઈને જે કરવું હોય તું ભાઈ તાર ખાતે થઈ જાય એટલે વેચ નાખજે. હા બસ તારે જે ના કરવું ના હોય. આ તો તમારે પડખે ફડકે હોય તો સારું. આલ્યો 10,000. પાછો કેટલા દીમાં હું આવું? 10 દીમાં 10 દીમાં. કાગળિયા થઈ જાય કપલેટ. હા તે વાંધો નહીં. ફોન કરજો હા બરાબર. હા 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 એટલે સારું કર્યું અત્યારમાં ઓલા પાસે પૈસા લઈ આવ્યો. કેવું કામ થઈ ગયું કેવું. આ ગામમાં કોઈને રાજકોટમાં બંગલો નથી અને મારે રાજકોટમાં બંગલો થાય છે. કેવો બુદ્ધિનો બારદાન, કેવો બુદ્ધિનો બારદાન. દીકરા 10,000 નું તો થઈ ગયું.
બોલા જાણા માણા ઉપર એને વિશ્વાસ કરી લીધો જાણા માણા ઉપર. પણ તારો બાપ વિશ્વાસ કરવો જ પડે ને. રાજકોટમાં કોઈને બંગલો નથી, એને એમ કે મારે હાસન જ એક બંગલો થઈ જાય છે. હવે રાજકોટમાં આપણે એક સાવા જમીન નથી ને અહીંયા ક્યાંય ને બંગલો થાય છે. દીકરા હું તને વાત કહું, આવો ને આવો આપણે ધંધો જો હાલી ગયો ને તો જામો પડી જાય છે, જામો. પછી આ ધંધો આપણે મેકવો જ નથી હો. દાદા હવે હે ને તમારો ભાઈ તો આપણને ઓળખી ન વેચ્યો, એટલે ગામમાં આપણને કોઈ નહીં ઓળખી શકે. આપણે આ ગામમાં બૂસ મારી લેવાનું, પછી બીજા ગામમાં. હાલ હટ. હાલો દાદા આપણે હે ને પોપટિયા ઘર બાજુ આવેલા જાય રૂડિયા ડોહા પાઈ. હાલ હાલ. મારા બાપાનું હું કેદું નો કહેતો હતો, એ આ સાયકલ નથી હાલતી, મારે વાડી આવવા મોડું થઈ જાય છે, તો મહિના જ નહીં આ જ મહિના છે. મને એમ કીધું આલે મોટરસાયકલના પૈસા ને મોટરસાયકલ નવું લઈએ જા અને આ સાયકલ ભંગારમાં દેતો આય. લાય હાલો જાઓ હવે. એ રામ 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 રામ. એ રામ 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 રામ. ભાઈ રૂડાભાઈ, હા હા રૂડાભાઈ નું મકાન છે ને? હા હા એનું મકાન છે, બોલો ને. ઘરમાં કેટલા સભ્ય છો? એ અમે વસ્તી ગણતરી વાળા છે. એ અમે 3 સભ્યો. બોલો, 3 બોલો. સભ્ય. નામ બોલો. રૂડાભાઈ, રૂડાભાઈ, હા રૂડાભાઈ. હલો રૂડાભાઈ, પોપટભાઈ હલો પોપટભાઈ. અને એક નાનું કૂતરું છે. એ કુતરાનું નથી કેતા અમે, તો માણા હોય માણા સભ્યો. સભ્ય કૂતરું રહ્યું ને એ પ્રાણી સંગ્રહાલયમાં આવે, હા. એ વસ્તી ગણતરી ન આવે. નો આવે. હા તો અમે 2 જ છે બાપ દીકરો. બાપ દીકરો 2. હા હા હાલો બાપ દીકરો 2 રૂડાભાઈ ના સભ્ય. હા રેડી. ભાઈ હા તને શું કહું છું, હા જે આપણે ગામડે ઓલી જમીન રહી ને જમીન 3 હા. કટકા, હા હા. એમાંથી તું 2 કટકા લઈ લીજે અને 1 કટકું મને આપી દીજે. ના હો મારે 2 કટકા નો લેવાય, કારણ કે તું મારાથી નાનો છો. 2 કટકા જ છે ને હું તને જ દેવાનો છું. મારે 1 કટકું ઘણું. પહેલા હું રહ્યો ને તારાથી નાનો. આ જો શીખ થઈ 2 કટકા તારે જ રાખવા પડશે. ના હું 2 કટકા નહીં રાખું, 2 કટકા નહીં રાખું. આપણી બેન ઓફ થઈ ને ત્યારે બેન ને મેં વસન આપ્યું હતું કે ભાઈ જ્યાં લગી જીવે છે ને ત્યાં લગી તારા ભાગની જમીન ભાઈ ને આપીશ. હા તું મારાથી નાનો છો, તું મૂંગો જ રહી ગયા ને મારે તને મારવો જોઈશે. એ- 2 કટકા છે ને પેલા તું રાખ. એ બાતતા નહીં. એ આવી રીતે બધાય નહીં, તમે 3 કટકા હોય તો 1 કટકું તો દાનમાં દઈ દેવે ગમે એને. ભાઈએ કીધું ને એ વાત હાચી હો. હા ઓમ તો આપણે આ જમીન હાટું લપ થાય, જમીન હાટું. આપણે દાનમાં દેવી છે, પણ કોને દાનમાં દેવી? એમ કરીને ભાઈ આ ભાઈ ને દઈ દે ને. હવે આ ભાઈએ આપણને કીધું તો આ ભાઈને દાનમાં દઈ દે. હાલો હાલો 1 કટકું આ ભાઈ એ તું લઈ જાય બસ. હા શું મને દેશો? હા 1 કટકું તું લઈ જાય. એમાં શું અહીંયા તો ક્યાં હશે તમારી જમીન? એટલે અમારી જમીન છે ને રાજકોટના બાજુમાં આ ગામડું આવે ને ત્યાં. હા રાજકોટ પડખે? હા રંગીલામાં. વાહ ભાઈ વાહ. હા ભાઈ તમારું નામ ને નંબર દઈ દો એટલે મેં તમને ફોન કરશું. જ્યારે ખાતે ચડાવવાનું થાય છે ને તે તમારે આવવાનું. એટલે મારા ખાતે કરી દીશો? હા તમારા ખાતે. તારા જ ખાતે ના જમીન હાટું અમારે 2 ભાઈને માથાકૂટ ન થઈ જાય. અમારે તો છે ને નોકરી છે. એ મારા ખાતે ને મારા બાપાના ખાતે કરજો. હા બાપા તમારા બાપાના ખાતે. એ બાપા તારા બાપાને ખાતે કરી કે તારા બાપા મરશે એટલે કોણ ખાતે આવશે? એ મારા ખાતે જ આવશે ને? આ તો તો ડાયરેક્ટ જ તારા ખાતે કરી લે ને ભાઈ. હા હા, ઈ વાત હાચી હો. પોપટભાઈ ને? હા પોપટભાઈ ફોન નંબર બોલી જાઓ. ફોન નંબર હા 99 99 40 40 22 22 98. 98 રેડી. રેડી. હવે આ જમીન ખાતે કરવાના પૈસા ઈ આપણે નો ભરીને. પેલા ઈ તો વ્યવહારે જો આ જમીન એમને જોતી હોય તો ખાતે કરવાના પૈસા એમને જ દેવા પડે ને. હા હા તમ તાર હું પૈસા દઈશ દઈશ. હે હા હા ખાતે કરવાના હું પૈસા દઈશ. આમાં ટોટલ માર તો કેટલા થાય? એ આપણે 45 વીઘાનું કટકું હોય ને, હા 45 વીઘાના વકીલને આપણે 15,000 રૂપિયા દેવા પડે. કુલ ખર્ચો કહી દે ને ભાઈ. એ બધોય ભેગો કરી 50,000 ની આજુબાજુ થશે. 50,000. હા. 50,000 દેવાના મારે. હા પછી 50,000. મારા ખાતે કરી દીશો તમે જમીન. અરે થઈ જાય હિંમત માં અમે સહી કરવા જ બોલાવશું ખાલી. તો હું રહ્યો ને આ તો નવું મોટરસાયકલ લેવા જતો, મારા બાપાએ પૈસા દીધા છે મને. આજો તમ તારે. આ છોકરાને ભાગતો હતો. 45 વીઘા આવી ગયું 50,000 માં. 45 વીઘા અને આપણે આ ક્યાં પૈસા જોઈએ? આપણે તો આ ખાતે કરવામાં ખર્ચો કરવાનો છે ને. હા તે હવે ખાતે ક્યારે કરશો? 10 દીમાં તમને ફોન કરશું. હા હા તે સારું. વાહ ભાઈ વાહ. રાજકોટ પાસે જમીન આવી ગઈ. રાજકોટ પાસે આજ તો મારા કઈ ભાઈ ખુલી જશે. લાયો વીરુ ને પેલા વાડી આયલો તો મારા બાપાને જઈને બધું કહી દો.
દાદા હા જો ગામમાં આવી રીતે હાલશે ને તો ગામમાં ને ગામમાં આપણું દેણું ભરાઈ જશે ને તોય કેટલા પૈસા વધશે દીકરા આ તારા દાદાની બુદ્ધિ છે દાદાની. કેવો પણ ઝાડમાં ફસાઈ ગયો બોલો કેવડી લાલચ 50,000 રૂપિયા મોટરસાઇકલ લેવા જતો તો નહીં આપણને દઈ દીધા દીકરા આ ગામમાં બધા લાલ સૂટ છે. જામો પડી ગયો દાદા જામો લાલિયા ડોહા પાસે જવા દે. ઈ મારો દીકરો એમ કહેતો તો તારો મોવડી કોણ થાય, તારી પાસે શું મિલકત છે, અને હવે એને કી આવું કે રહ્યો ને આ બંદાને રાજકોટમાં બંગલો છે બંગલો, હવે તો ક્યાંક મોવડી થા. છોકરો કાયમ ઉઠીને વિયો જાય કામે, 2 દિન 3 દિવસ વાડિયા આંટો મારવા નથી જવાનું. આટલું ગાયો ઘા બોરી અને વાડિયા આંટો મારવા જવું છે આજ તો. એ રામ રામ બાપા. એ રામ રામ, આવો આવો. સર્વે કાઢ લો હા વસ્તી ગણતરી વાળા છે અને વસ્તી લખાવાની છે તમારે. આ બિલો કાઢી નાખેલો બોલો અમને હા હા એ આ છોકરા નો રવા દે. મકાન નંબર હોય નકર આમાં શું હોય લાલભાઈ હમ. લાલજીભાઈ હા હું પોતે. ઘરમાં કેટલા સભ્ય છે? બોલી જાવ કેટલા સભ્ય છે સભ્ય 3 હે. ત્રણ ત્રણ. હા લખાવો નામ. નામ લખાવો એક લાલભાઈ હા એ લાલભાઈ હાલો લાલાભાઈ. લાલાભાઈ હા બીજું ભીમાભાઈ. ભીમાભાઈ હાલો ભીમાભાઈ હયાત છે? ના હયાત નથી, તો એ તો ગુજરી ગયા. એ અત્યારે હોય ને એના નામ લખાવો એમ. તમારા છોકરાનું નામ બોલો ભીમાભાઈ નું કાઢ નાખો ભાઈ. આ ભીમાભાઈ નું કેન્સર હા બોલો. બીજા નામ બોલો બાલાભાઈ. બાલાભાઈ ઈ હયાત છે ને હા હાલ વાંધો નહીં રેડી રેડી? હા તે કાંઈ વાંધો નહીં, હાલો હવે અમે જઈએ. પહેલા હા જાવી ક્યાંથી વારગીમાં આપણે આજ લપ થાય છે કા જ્યારે જાવીને ત્યારે ઘરે ઓલા મકાનની રાજકોટમાં જે આપણે 3 માળની બિલ્ડિંગ ઉતારીને રહી જ્યારે આપણે ઘરે જાવીને એની જ માથાકૂટ થાય એટલે હાને આજ આપણે નેઠો કરીને જવું છે. એ જો નેઠો કરવો હોય ને તો કાંઈ મને વાંધો નથી, પણ ઓલી 2 બિલ્ડિંગ રહી ને એ હું તારા નામે કરી દઈશ અને એક ભલે મારા નામે રહી. અરે પહેલા તને શું મારે વાત કરી, આપણો જે નાનકો ભાઈ હતો એ ગુજરી ગયો કે નહીં ગુજરી હા ગયો? હા એને મેં જબાન દીધી હતી કે જ્યાં લગી મોટો ભાઈ છે ને ત્યાં લગી તારા ભાગની જમીન જે ઓલું મકાન રહ્યું ને એ મોટા ભાઈને આપી દઈશ. એ ભઈલા મેં છે ને આપણા મા બાપને વાયદો કરેલો છે કે નાનાને છે ને હું ડબલ જ બધું આપીશ, અને 2 બિલ્ડિંગ તું રાખ અને એક ભલે માને રહી. ના પહેલા એમ નો હાલે, 2 બિલ્ડિંગ તારી. એ આરામના પેટના કી માયલા છો તમે? કા હજી અત્યારે મને દઈને આવો છો ને ક્યાં બીજે આ દેવાની વાતો કરો છો તમે? હે બીજે કોઈ નથી દેતા અમે. તઈ ના ના એ તો બીજી બિલ્ડિંગ નું વાતો થાય. અને બીજી. તમારી પાસે છે કેટલીક બિલ્ડિંગો? અમારી પાસે દુનિયાની છે બિલ્ડિંગ નો પાર જ નથી. હા બિલ્ડિંગો તો ઘણી છે આ દેશમાં. રાજકોટમાં જેટલી બિલ્ડિંગ રહે ને એ બિલ્ડિંગ બધી અમારી જ છે. રાજકોટમાં રહી બધી તમારી છે ને? હા 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 એટલે ક્યાં ને આટલી બધી બિલ્ડિંગો છે ને આમ જોતો ઈ તો ભાઈ ફેશન છે ફેશન. ફેશન ના લુગડા હોય ને અમારે તો બિલ્ડિંગો વાળા છે. કા બાપા ફેશન નો દીકરો થામા અને રે ને તમે સો કોણ હાસુ ઈ કહી દો મને. હે અમે સાહેબ છે વસ્તી ગણતરીમાં થાય. એ સરકારી નોકરી વાળા છે, સરકારી માણસો છે. સો કોણ આગળ. આમ નીકળે. નથી નીકળ ઉભો રહે તું. હા આ મોઢું જોયેલું હોય ને મને તો એવું લાગે છે હું શું હાઈસીસ છે ને પણ રેવા દે. હા હું રહ્યો ને માર ભાઈ ને આમ કરી આમ મૂસું લઈ લઉં ને માર ભાઈ આમ જ કરે હે બોલ રેવા દે એટલે મને માર ભાઈ હોય ને એવું તું લાગે. હવે તારો ભાઈ નથી, આ મારો ભાઈ છે. હા આ મારો ભાઈ છે. હા આ મારા ભાઈ નો મને સેલકો હોય ને એવું લાગે. એ લાલાભાઈ આને સમજાવો. દાદા ગમી તમારો ભાઈ રહ્યો ને
એટલો તૈયાર અને એટલો તૈયાર આપણે ગમે એવો આઈડિયા કિરાય છે ઈ જાણી જ જાય પાકો હે જાણી તો જાવ ને ભાઈ, જાણી તો મારી માસી આવા જ હતા. મારું 10,000 નું બૂસ મારી ગયા છે. નો જાણી જાવ એક તો સોમાં પૈસા ન હોય ને દે તાલી દે. તમારું બુસ ક્યાં માર્યું લાલા બાપા બેહો. તમે તમ તાર ખુશ થા તમારા રૂપિયા નથી લીધા હે એવું નથી, આ ભાઈને પરબ નું આવતું હોય હાય તમને એવું. એ તો લાલ કાકા મારે આવતું હોય એવું નથી, એ તો તમારે પરબ આવતો હોય, એ તો હું અહીં આવી ગયો પરબ મોય. નકર હમણાં તમારું પરબ બગાડીને જાત આવડા સમજતી મેં એટલે દી અહીં આવ્યા હતા. ના 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 દીકરા થા દાદા એમના પૈસા પાછા દઈ દો અને આપણે હાલો હાલે હાલે આ તારી ટોપી હાલે હાલે ભાઈ. અને નકરા પૈસા નહીં રડે ભાઈ લે. થોડું થોડું કઈક દેવું જ જોઈશે મારે, નકર એમાં નહીં હાલે. આયા તારે હું દેવું ઘીરે? આ બાપા. આ! તારે શું દેવાના દીકરા થા, તારે શું દેવાના દીકરા? આવી રીતે ગામના બધાને લૂંટવાના હે? હે આવી રીતે લૂંટવાના હે? તમને કાઈ ઓ બાપા! શરમ લોકો છે કે નથી? હમણે કા પ્રોગ્રામ બંધ થઈ ગયા લાગે કા? બન હતા હે આવા કેટલા લૂંટ્યા પૈસા? હે? સાચું બોલો, કોઈને નહીં. સાચું બોલ. હા હા ઠેલો સંભળવા દે. ઠેલો હાલાય. મારા દીકરા મારા. પેલા ઠેલો રેવા દે. એ! વાહ વાહ વાહ. છે ને આ કોના લીધા છે? 50,000 કોના લીધા છે? ઈ પોપટિયા પોપટિયાને દેવાના હે. હા હાલે તાર એ હું પોપટિયાને પોગાડ દે. હે? અને તું નીકળ નીકળ. ઓ બાપા! મારા દીકરા મારાને કાઈ ધંધો જ ન પીર્યો. જોયું ને લાલ કાકા? આ તો સારું કર્યું હું ટાઈમે આવી ગયો, નકર તમારું છે ને ગમે એમ કરીને 5,000 નું બૂસ મારીને જ જાતી. હે? હા આ તો મને એમ થયું બેટાના. તમે મન કહેતા હતા ને કે જો ને તું કઈક ધંધો કર તો તારો મોડ થાય, તો મને એમ કે બંગલો મને આવડે નાખ્યો છે ને તો હું ઈ આવું લાલ કાકાને. તો હું અહીંયા આવ્યો ને તો માજે ઈ આય હું એલા બોલો. એટલે તમે કેવા આવતા છો? હા સારું કર્યું ટાઈમસર આવી ગયા. હવે આવ્યો છો સાહેબ પાવ ભલા મને આ 10-15,000 રૂપિયામાં બસાયો. કાંઈ વાંધો નહીં. હું કહેતો તો એડા વાયદો 4 મહિને તો નીપે જ આવે જ. આ તો તાત્કાલિક પૈસા વાળું થવું તું તાત્કાલિક. દીકરા પૈસા વાળા થઈ જતા, પણ ઈ તારી વાહી આવીને ઉભો તે ધ્યાન ન રાખી. એ હું તમારા આમ ઊભો તો આમ અહીંયા આવ્યો, મને થોડી ખબર હોય તમારે એ બધું ધ્યાન રખાય ને. એ હું તો ઓલા લાલિયાના છે ને પૈસાનું બૂસ મારવાની ધ્યાનમાં જતો. તો હું ઈ ધ્યાનમાં હતો કેરે વાંહે આવીને ઊભો રહી ગયો, કઈ ખબર જ ન રહી. મારે દીકરે મારે આખી પ્લાનની પથ્થરી ફેરવી નાખી. તઈ શું આ ડોહલીનું કંઈક કરવું જોઈશે દીકરા. દાદા એક કામ કરો ને હે? આને હને રાતે જઈને ખૂન કરી નાખી. આપણા રસ્તાનો કાંટો રહ્યો ને ઈ ઢોલી એક જ છે. હાચી વાત છે. ઈ ગામમાં ન હોય ને તો આપણે અત્યારે દીકરા પૈસા વાળા જ હોય. હા જ્યારે આપણે આડિયો કરીને જઈશું ને તો ઈ જ પકડી લે, આપણને ઈ જ પકડી લે. ચતુર કાગડા રોકો. કાંઈ વાંધો નહીં. પેલા હાલ ઘરે જઈ અને હળદર થોડીક ઊની કઈ પૈસા છે ને એનું જોઈ લઈશું. આવી વાત હશે આ મારાની દુઃખ છે.